સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 24 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ વિશ્વ જળ દિવસની, બરાબર. વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 22 માર્ચે આ દિવસ મનાવવામાં આવે છે. 22 માર્ચે દર વર્ષે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ અને વિશ્વ કવિતા દિવસ મનાવાયો. 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ. 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ. 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ. 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ. 16 માર્ચે રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ. 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ. 14 માર્ચ પાઈ દિવસ. 12 માર્ચે નો સ્મોકિંગ ડે અને 10 માર્ચે CISF સ્થાપના દિવસ મનાવાયો. મિત્રો અત્યારથી જે પણ આપણે એક્સ્ટ્રા માહિતી બોલતા હતા એ તમને લખેલી મળશે, બરાબર. તમારે શું કરવાનું છે તો તમારા બીજા મિત્રો સાથે એક્ઝામ ટુડેની આ વિડીયો શેર કરવાની છે, જેથી કરીને ચેનલને પણ સપોર્ટ મળે અને બીજા સ્ટુડન્ટને પણ સપોર્ટ મળે જે કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય. તો 22 માર્ચે આ વિશ્વ જળ દિવસ મનાવવામાં આવ્યો છે. હાલમાં કયા રાજ્યનો 113મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો કયા રાજ્યનો 113મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો બિહાર રાજ્યનો, બરાબર. બિહાર રાજ્યનો 113મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. બ્રિટિશ કાળમાં 22 માર્ચ 1912ના રોજ બંગાળ પ્રેસિડેન્સીથી અલગ થઈ બિહાર નવો રાજ્ય બન્યો હતો. તો મિત્રો વાત કરીએ હવે આપણે બિહારની. તો બિહારના હાલમાં CM કોણ છે? નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. હાલમાં બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીનાથ ધામ રાખવામાં આવ્યું છે. બિહારના કેમૂર જિલ્લામાં રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરાશે. બિહારમાં પિતૃપક્ષ મેળા શરૂ થયું છે. વરિષ્ઠ IAS અમૃતલાલ મીણા બિહારના નવા મુખ્ય સચિવ બન્યા છે. હાલમાં નેટુમ્બો નંદી નદેતવા કયા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી? તો મિત્રો નામીબિયાની નવી રાષ્ટ્રપતિ બની ગઈ છે નેટુમ્બો નંદી નદેતવા, બરાબર. તો નામીબિયાની બની છે. તો યામાંડુ ઓરસી ઉરુગ્વેના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. અને એલિક્સ ડિડિયેર ફિલ્સ હેતીના નવા વડાપ્રધાન બન્યા. અને ઇલ્લી બોલોજન રોમાનિયાના અંતરિમ રાષ્ટ્રપતિ બન્યા છે. ગુજરાત રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25માં કયા જિલ્લાની દીપ દર્શન શાળા પ્રથમ ક્રમાંકે આવી? તો ડાંગ જિલ્લાની મિત્રો દીપ દર્શન શાળા છે એ પ્રથમ ક્રમાંકે આવી છે. શામાં? તો ગુજરાત રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25માં. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ, બેલીપ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ 2025-26 અને પદ્મ એવોર્ડ્સ, જ્ઞાનપીઠ એવોર્ડ્સ, ICC ચેમ્પિયન્સ ટ્રોફી, IPL 2025 જેવી ટોપિક વાઇઝ મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ મિત્રો આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. હાલમાં જ્યોર્જ ફોરમેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો જ્યોર્જ ફોરમેન, બરાબર, એમનું હાલમાં નિધન થયું છે. અને તેઓ કોણ હતા? એક બોક્સર હતા, બરાબર. બોક્સર જ્યોર્જ ફોરમેન. આ તમે એમનો ફોટો જોઈ શકો છો. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં અમેરિકાએ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડીસને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો? તો મિત્રો અર્જેન્ટિના રાઈટ આન્સર છે, બરાબર. અર્જેન્ટિના. અમેરિકાએ ક્રિસ્ટીના ફર્નાન્ડીસ જે છે એ અર્જેન્ટિનાના પૂર્વ રાષ્ટ્રપતિ છે. અમેરિકાએ હવે પ્રતિબંધ લગાવ્યો છે. તો અમેરિકાના પ્રેસિડેન્ટ છે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC. કરન્સી છે US ડોલર. હાલમાં જસ્ટિસ હરીશ ટંડન કયા રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે?
તો હરીશ ટંડન કયા રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઓડિશા, બરાબર, ઓડિશા રાઈટ આન્સર છે. આ તમે ફોટો જોઈ શકો. જસ્ટિસ હરીશ ટંડન ઓડિશાના નવા મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે. એમનો ઇમેજ તમે જોઈ શકો. ઓડિશાના સીએમ છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ, બરાબર. મિત્રો, ભારતમાં ખારા પાણીની સૌથી મોટી લેક એટલે કે સરોવર ઓડિશામાં આવેલું છે ચિલ્કા સરોવર. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સતપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ઓડિશા માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયું. પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો 18મો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરાયું. ત્રીજો રાષ્ટ્રીય ખાણ મંત્રીઓનો સંમેલન ઓડિશાના કોણાર્કમાં થયો છે. હાલમાં સી.એ કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો? તો સી દ્વારા કઈ આઈઆઈટી સાથે કરાર કરવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આઈઆઈટી દિલ્હી. સી.નું પૂરું નામ છે ધ ફૂલ ફોર્મ ઓફ સી ઇઝ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઇન ટેલિમેટિક્સ, બરાબર. હવે આ કરાર શા માટે કરવામાં આવ્યો? તો આઈઆઈટી દિલ્હી સાથે આપદા પૂર્વ ચેતવણી અને આપાતકાલીન ટેલિકોમ્યુનિકેશન અને ગ્રાહક સહાયતા માટે જનરેટિવ એઆઈ સંચાલિત ચેટબોટના વિકાસ માટે આ સમજૂતો થયો છે. આ એક કરાર થયો છે. હાલમાં કોને આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે? તો વર્ષ 2024 માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળશે? વર્ષ 2024 માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળશે? વિનોદ કુમાર શુક્લ, બરાબર. 2025માં આ એવોર્ડ મળ્યો છે વિનોદ કુમાર શુક્લને. વિનોદ કુમાર શુક્લ પ્રસિદ્ધ સાહિત્યકાર છે મિત્રો. એમને 59 કેટલામો જ્ઞાનપીઠ પુરસ્કાર છે? આ વખતે 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે અને છત્તીસગઢના પ્રથમ લેખક બની ગયા જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. 88 વર્ષ એમની ઉંમર છે. એમની પ્રસિદ્ધ કૃતિની આપણે વાત કરીએ તો દીવાર મેં એક ખિડકી રહેતી હતી, બરાબર. એમના માટે એમને 1999માં સાહિત્ય એકેડમી પુરસ્કાર પણ મળ્યો હતો. નોકર કી કમીજ, બરાબર, એના પર મણિકોલે ફિલ્મ બનાવી હતી અને સબ કુછ હોના બચ્ચા રહેગા, બરાબર. આ એમની ઇમ્પોર્ટન્ટ કૃતિઓ છે. તો વાત થઈ છે હવે એવોર્ડ્સની, બરાબર. તો મિત્રો એન ચંદ્રશેખરનને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન હાલમાં મળ્યો છે. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી. સમીર કાનોડિયાને સીઈઓ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. જય શાહને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ મળ્યો. ડૉક્ટર દિનેશ સહેરાને HBDUથી લાઈફ ટાઈમ એવોર્ડ મળ્યો છે. દલાઈ લામાને શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ મળ્યો અને જયશ્રી વેંકટેશનને આદ્રભૂમિ માટે રામસર એવોર્ડ મળ્યો છે. આટલા તમારે એવોર્ડ યાદ રાખવાના. મિત્રો વિડીયો કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે સળંગ આમાં સુધારા કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓના હિતમાં. તમારે ચેનલને સપોર્ટ કરવાનો છે, બરાબર. કારણ કે એક્ઝામ ટુડેની ચેનલની રીચ મિત્રો ખૂબ જ વધારે ઘટી ગઈ. તમારા જેટલા પણ ગ્રુપ્સ છે એમાં વિડીયોને શેર કરજો. આટલી હું અપીલ કરું છું. આજ સુધી તમને સબસ્ક્રાઇબ કરવા પણ નથી કીધું, પણ હવે મારે અપીલ કરવી પડે છે કારણ કે આપણે જે મહેનત કરીએ સ્ટુડન્ટ સુધી પહોંચતી નથી. આટલી મિત્રો મદદ કરજો. હાલમાં સ્વતંત્રતા સેનાની પી શ્રીરામલ્લુની 58 ફીટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરાશે? તો અમરાવતી. અમરાવતી ક્યાં આવેલું છે મિત્રો? આંધ્રપ્રદેશ. પહેલાં આંધ્રપ્રદેશ એક રાજ્ય હતું, પછી એનામાંથી તેલંગાના છૂટું પડ્યું. તો હૈદરાબાદ જે છે મિત્રો એ તેલંગાનામાં જતું રહ્યું. તો આંધ્રપ્રદેશનું નવું પાટનગર બની ગયું અમરાવતી. અને અમરાવતીની અંદર સ્વતંત્રતા સેનાની શ્રી રામુલ્લુની 58 ફીટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આની જાહેરાત કોણે કરી છે? તો ચંદ્રબાબુ નાયડુ. કોણ છે? આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. સ્ટાર માર્ક કરજો. હાલમાં કઈ બેંકે સ્માર્ટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણો માટે ACE સુવિધાઓ શરૂ કરી છે? તો IDFC ફર્સ્ટ બેંક રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ ટુડેની બહુ જલ્દી એક મેગઝીન લોન્ચ કરવાના છે જેમાં મંથલી કરંટ અફેર્સ તમને લખેલું મળશે, બરાબર. મંથલી કરંટ અફેર્સ લખેલું મળશે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું. ટૂંક સમયમાં આપણી મેગઝીન આવશે. હાલમાં વિજય શંકર કયા દેશના નાઇટ ક્રોસથી સન્માનિત કરાયા? તો વિજય શંકર મિત્રો એક બિઝનેસમેન છે. એમને ડેનમાર્કમાં યોગદાન માટે ડેનમાર્કના નાઇટ ક્રોસથી હાલમાં એમને સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર. ડેનમાર્કમાં યોગદાન માટે એમને આ એવોર્ડ મળ્યો છે વિજય શંકરને. તો ડેનમાર્કનું કેપિટલ છે કોપનહેગન, કરન્સી છે ડેનિશ ક્રોન અને PM છે મેટ ફ્રેડરિક્સન. હાલમાં કોની NIIT યુનિવર્સિટીના ચાન્સલર તરીકે નિમણૂક કરાઈ? તો અમિતાભ કાંત એક IAS અધિકારી છે મિત્રો. નીતિ આયોગના પૂર્વ CEO છે અમિતાભ કાંત, IAS અધિકારી છે. એમની હવે NIT યુનિવર્સિટીના ચાન્સલર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો અમિતાભ કાંત રાઈટ આન્સર છે.
મિત્રો વાત થઈ છે નિમણૂકની, તો હવે આપણે કરંટ નિમણૂકની વાત કરીએ. હાલમાં જે નવી નિમણૂક થઈ, તો આરબીઆઈએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક બનાવ્યા છે. અજય ભાદુ જીઈએમના સીઈઓ બન્યા છે. અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સચિવ બન્યા છે. અમિતાભ મુખર્જી એનએમડીસીના સીએમડી બન્યા. વિકાસ કૌશલ એચપીસીએલના અધ્યક્ષ અને એમડી બન્યા. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના સીઈઓ બન્યા છે. અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા. અને ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમતો હોય તો એ કમેન્ટ બોક્સમાં નાઇસ વિડીયો જરૂર લખજો. હાલમાં કોની યુપીએસસીના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરાઈ છે? તો અનુજ કુમાર સિંઘ, એમની યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીનું પૂરું નામ છે, એના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરાઈ. નેક્સ્ટ, હાલમાં કોને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ફેલોશિપથી સન્માનિત કરાયા? તો ટોમ ક્રૂઝ રાઇટ આન્સર છે. ટોમ ક્રૂઝને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ફેલોશિપથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા. હોલિવૂડના અભિનેતા છે ટોમ ક્રૂઝ. હાલમાં ક્યાં ભારત નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન કરાયું? તો મથુરા ખાતે. મથુરા ખાતે ભારત નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન કરાયું. સ્ટાર માર્ક કરજો મિત્રો, મથુરા રાઇટ આન્સર છે. હાલમાં ગો બીબોએ કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો ગો બીબોના બ્રાન્ડ એમ્બેસેડર, પહેલી વાત, ઓનલાઈન ટ્રેવલ પ્લેટફોર્મ છે મિત્રો ગો બીબો. એણે ભારતીય ક્રિકેટર રિષભ પંતને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તો રિષભ પંત રાઇટ આન્સર છે. મિત્રો, હાલમાં ફેડરલ બેન્કે વિદ્યા બાલનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. લેવાઈ શેર દિલજીત દોસાંઝને વૈશ્વિક રાજદૂત બનાવ્યા છે. ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના બન્યા છે. સલમાન ખાને ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. વિવોએ સુહાના ખાનને પોતાની વાય સિરીઝ સ્માર્ટફોન્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તો મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 23 માર્ચ 2025 રિવિઝન. આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21 માર્ચે. ઉત્તર ભારતની પહેલી પરમાણુ પરિયોજના ક્યાં સ્થાપિત કરાશે? હરિયાણામાં. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ શિક્ષણ વિભાગને બંધ કરવા માટે કાર્યકારી આદેશ હસ્તાક્ષર કર્યા? અમેરિકા રાઇટ આન્સર છે. કયો દેશ 11મી એશિયાઈ તૈરાકી ચેમ્પિયનશિપની મેજબાની કરશે? તો ભારત દેશ. કયો દેશ ફિફા વિશ્વકપ 2026 માટે ક્વોલિફાઈ કરવાવાળો પ્રથમ ગેર મેજબાની દેશ બન્યો? તો જાપાન રાઇટ આન્સર છે. ભારતીય રેલવે અને કઈ આઈઆઈટીએ હાઇપરલૂપ રિસર્ચ અને વિકાસ માટે કરાર કર્યો? તો આઈઆઈટી મદ્રાસ. સેન્ટ્રલ એશિયન યુથ ડેલિગેશનની મેજબાની કયા દેશે કરી છે? તો આપણા દેશ ભારતે કરી. સીમાએ ઇન્ડિયન ઓપન થ્રોઝ કોમ્પિટિશનમાં મહિલા ડિસ્કસ થ્રોમાં કયો મેડલ જીત્યો? તો સીમા એક ખેલાડી છે, એમણે ગોલ્ડ મેડલ જીત્યો. 97માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો છે? તો અનોરા ફિલ્મને. હાલમાં કયા દેશે આધિકારિક રીતે LGBTQ+ વિરોધી કાનૂની પાસ કર્યો? તો હંગરી મિત્રો રાઇટ આન્સર છે. કોણે પુસ્તક ટુ ધ સેવન્થ જનરેશનનું વિમોચન કર્યું? ડૉક્ટર VI માથને કર્યું. હાલમાં કયા રાજ્યમાં 10 વર્ષોના પ્રતિબંધ પછી પ્રથમ વૈજ્ઞાનિક કોલસા ખદાનનું ઉદ્ઘાટન થયું? તો મેઘાલય. કયા દેશમાં દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર મળી આવ્યો? ફ્રાન્સ રાઇટ આન્સર છે. હાલમાં ક્યાં દિવ્યાંગજનોની પ્રતિભા, ઉપલબ્ધિ અને આકાંક્ષાઓનો ઉત્સવ પર્પલ ફેસ્ટ આયોજિત કરાયો? તો ન્યૂ દિલ્હી ખાતે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષ કોણ બન્યા છે? તો ક્રિસ્ટી કોવેન્ટ્રી. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, નેશનલ ખોખો ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થશે? ઓડિશા રાઇટ આન્સર છે. 31 તારીખથી શરૂ થશે. આજનો પ્રશ્ન છે, કયો રાજ્ય પોતાની વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.